સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક, અતિ દિવ્ય, અતિ સામર્થ્યવાન પુષ્ટિજીવો માટે પ્રગટ કરેલ છે. તે નામ પ્રગટ કરેલ જે સ્તોત્ર છે તે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરનાર જે તે વૈષ્ણવને એનો જે લાભ પ્રાપ્ત થાય છે, શ્રી ગુસાઈજીના શ્રીમુખથી જે વચન છે તે આ છે: વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે પુષ્ટિ માર્ગની આડે આવતા જે કોઈ પ્રતિબંધો છે તેનો નાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચિત પ્રાપ્ત થશે. આજે જે નામ છે એ પતિત પાવન 86મું નામ છે. આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી વર્ણન કરે છે બ્રજ ભાષામાં. યા કો અર્થ अब कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो अपने पुष्टि मार्ग में जो पतित है तिनको पवित्र करण वारे, ऐसे श्री आचार्य जी महाप्रभु जी आप है. सो पतित कौन? सो पतित कौन भांति सो पावन करत है. पहला तो ये समझिए कि पतित पावन नो भाव शू कहो. गोकुलनाथ जी कहे छे कि श्री आचार्य जी महाप्रभु आप कैसे हैं, जो अपने पुष्टि मार्ग के जो पतित तिनको पवित्र करण वारे, ऐसे श्री आचार्य जी महाप्रभु आप है. એટલે એક વખત પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે, બ્રહ્મ સંબંધ પણ થઈ ગયો છે ને પછી જો પતિત થયા છે, એટલે કે જો તેમમાંથી પાપ થઈ ગયા છે તો તેમને પણ પવિત્ર કરી દે છે. એટલે શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ પ્રગટ કર્યું છે પતિત પાવન. सो पतित कौन भांति सो पावन करत है. सो कहत है, कोई यह आशंका करे, जो पुष्टि मार्ग तो निर्दोष है, तामे कौन पाप ते पतित होते हैं. आ पण एक मान्यता छे, मान्यता नहीं, मूलभूत सिद्धांत छे. केम के महाप्रभुजी वल्लभाचार्यजीए ઠકરાણી ઘાટ ઉપર જે આ બ્રહ્મ સંબંધનો મંત્રનું દાન થયું તે દિવસે જે ચિંતા કરી હતી એ આ જ હતી કે આ પ્રવાહી સૃષ્ટિ અને અન્ય માર્ગીય લોકો સાથે ભળીને જે દોષ ગ્રસિત દૈવી જીવોને હું જોઈ રહ્યો છું, તો એમનો દોષનું નિવારણ કેવી રીતે થશે. તે વખતે શ્રી ગુસાઈજીએ, તે વખતે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી, હે વલ્લભ, અમે બ્રહ્મ સંબંધનો મંત્ર જે સંભળાવીએ છીએ, તમે તે જે દૈવી જીવને સંભળાવશો તેના સર્વ દોષ નાશ પામશે, તેમનો પ્રારબ્ધનો પણ ક્ષય થઈ જશે. કે તે પ્રસંગ એક વાર્તા પ્રસંગમાં આવે છે કે પેલો વૈષ્ણવ દૈવી હોય છે, હજી વૈષ્ણવ નથી થયો હતો, એ એની દુકાન ઉપર હાટ ઉપર બેઠો હોય છે. ત્યાંથી શ્રી ગુસાઈજી આપ પસાર થાય છે. પાછળ વૈષ્ણવ હોય છે સાથે સાથે. તે વખતે પોતે દૈવી હોય છે એટલે એને અંદરથી ખેંચાણ થાય છે. એટલે પાછળ જે વૈષ્ણવ આવી રહેલો એને રોકીને પૂછી લે છે કે આ કોણ છે.
તો તે વૈષ્ણવ પણ ગુસાઈજીની કૃપાથી સામર્થ્યવાન થયો હોય છે. એ જાણી જાય છે કે આ પૂછે છે એ દૈવી જીવ છે. એટલે એમણે કહ્યું કે આ સાક્ષાત શ્રી ગુસાઈજી છે. આમના પિતા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે અને જે કોઈ શરણે આવે છે એનું બધું પ્રારબ્ધ નાશ પામે છે. આ વચન સાંભળીને દૈવી હતો એટલે ખેંચાયો. એ દરમિયાન એક ઘટના ઘટી. એ પહેલા કે પછી એ બરાબર સ્મરણ નથી, પણ બ્રહ્મ સંબંધ પહેલા કોઈ બ્રાહ્મણને કાશી યાત્રાએ જવા માટે દ્રવ્ય કોઈ ચોરી જાય એ બીકના માર્યા આના પિતાએ જે પેઢી ચાલુ કરી હતી શ્રાફની, શ્રોફ, એમાં નાણાં ધીરધાર, એટલે એના નાણાં એણે અહીંયા રાખી લીધા વિશ્વાસ સાથે, કેમ કે આ લોકો બહુ જ પ્રમાણિક હતા. કોઈ ચિઠ્ઠી પણ નહીં, ખબર છે કે અહીંયાથી ક્યાંય જવાના નથી. હવે આમાં આ જીવે એવું સાંભળ્યું કે બ્રહ્મસંબંધ લીધા પછી, બ્રહ્મસંબંધ થયા પહેલાના કોઈ પણ કર્મ ભોગવવા પડતા નથી. તો દૈવી છે એટલે શ્રદ્ધા બેસી ગઈ, પડે કે રમૂજ થઈ કે હું કસોટી તો કરું. તો એવી બુદ્ધિ ફરી, કસોટી કરવા માટે એવી બુદ્ધિ કરી, ફરી નહીં પણ એવી બુદ્ધિ કરી કે એણે બ્રહ્મસંબંધ લીધો. પેલા વૈષ્ણવની સાથે જ ગયો અને બ્રહ્મસંબંધ લીધો ગુસાઈજી પાસે, ઉપવાસ કરીને જે પણ હોય. પછી એણે આ જે કસોટી કરવી હતી એટલે પેલો જે કાશીવાળો બ્રાહ્મણ પાછો આવ્યો અને દ્રવ્ય માગ્યું પોતાનું, તો કે ના, તમે મને આ જન્મમાં તો નથી આપ્યું. હવે આ જે કયા ભાવથી બોલે છે એ પેલા બ્રાહ્મણને તો કંઈ સમજાયું નહીં. એટલે કે પેલો બ્રાહ્મણ તો ઘા ખાઈ ગયો કે હું તો કાશી યાત્રાએ ગયો હતો, હું તો બ્રાહ્મણ છું, મારું દ્રવ્ય કોઈ રાખે નહીં. આ તો આના પિતા તો બહુ પ્રમાણિક, આ પ્રમાણિક, તો આવું કેમ? એણે તો વિધિસર કાયદેસર હાકીમને ફરિયાદ કરી. હાકીમે આને પકડીને લઈ ગયા અને કહ્યું કે તે આનું દ્રવ્ય લીધું છે, પાછું આપી દે. તો આ કહે છે કે મેં આ જન્મમાં લીધું છે એવું મને યાદ નથી. હા, જો પૂર્વજન્મમાં લીધું હોય તો હોઈ શકે. આ વાત એવી છે કે એ પોતે જે બોલે છે આ વૈષ્ણવ એ ભાવથી બોલે છે કે મેં બ્રહ્મસંબંધ થયો છે. પેલા વૈષ્ણવે કીધું કે તારો નવો જન્મ થશે ને તારા જૂના પ્રારબ્ધો બધા પતી જશે, એટલે એ ભાવથી બોલે છે. આ ભાવ કોઈ સમજી શકતું નથી, બ્રાહ્મણ કે પેલા હાકીમ. પણ આ પોતે જ આ કસોટીએ ચડી ગયો છે જાતે જ, એટલો વિશ્વાસ પણ થયો છે અને તો જ આટલી મોટી કસોટીએ ચડે. એને આનંદ આવે છે કે જોવું તો ખરો કે પૂર્વજન્મ એટલે બ્રહ્મસંબંધ પહેલાનો જન્મ. આ લોકોને તો ક્યાં ખબર છે? અને ખરેખર એ લોકોને ખબર નહોતી. એ લોકોમાં રાજા જે હાકીમ હતો એને પણ થયું કે ના ના, આ જીવ તો ક્યારેય ખોટું કર્યું નથી. અને કોઈ દિવસ એનો જે અત્યાર સુધીનો ભૂતકાળ છે એમાં કોઈ પણ ને એણે તો ઉપરથી ઓછા આપ્યા હોય તો પણ લઈને ચલાવી લીધું છે. વ્યાજ ન મળ્યું હોય તો જવા દીધું છે, કેમ કે એના પિતા બી એવા હતા, આ બી એવો છે, તો પછી આ છે શું વાત? એટલે લોકો મૂંઝાઈ ગયા. અને બ્રાહ્મણ પણ જો બોલે છે તો બ્રાહ્મણ ખોટું નથી બોલતો, કેમ કે રણકાર જે હોય શબ્દોનો, નેત્રો જે બોલે એ નેત્રો પણ ખોટું ના બોલે. નેત્રની અંદર પણ સત્ય વર્તાય. બસ એટલે જ આપને અસમંજસતા થવાથી આપે એક એવો ઉકેલ શોધવા માટે પ્રયત્ન કર્યો ને ત્યાં આને જ પૂછ્યું કે બ્રાહ્મણ તું જ કે હવે કે આનું કેવી રીતે નિવેડું લાવીએ? તારે કોઈ એની પાસેથી કસોટી કરાવવી છે? તો બ્રાહ્મણ કે હા. બ્રાહ્મણને પણ ખબર હતી કે કોઈ ખોટો હોય તો એ દુઃખી થશે, એવું જ કરવું. તો એણે કહ્યું કે આ લોખંડનું પૈડું, કોઈ રિંગ આવે ને પૈડાની અંદરની, એને ગરમ કરો અને પછી એને કહો ઉપાડે. સાચો હશે તો ઉપડી જશે, ખોટો હશે તો બળી જશે. તો હાકીમ કહે છે બરોબર છે. એ ગરમ કરવામાં આવી, લાલ તપાવવામાં આવી અને કહ્યું આ વૈષ્ણવને કે હવે તમે એને સ્પર્શ કરો. તો વૈષ્ણવને શ્રી ગોસાઈજીથી બ્રહ્મસંબંધ થયાથી જે શ્રદ્ધા હતી એ અંદરથી હતી, એટલે એણે તરત જ ઉપાડી લીધું હાથમાં. તો એ એટલું બધું ગરમ હતું કે લાલ દેખાતું હતું, જેથી ચામડી ઉતરી જવી જોઈએ, હાડકાં દેખાવા જોઈએ પછી ખાલી, એવી એ સ્થિતિમાં હતું. પણ એને કંઈ થયું નહીં. અને એટલી જ વાત નહીં કે હાકીમ પોતે ડરી ગયો, છોડી દે છોડી દે, પણ કંઈ થયું નહીં. પછી નીચે પડ્યું, લાલ થયું તો એ પછી શાંત થયું. આ લોકો બધા સ્તબ્ધ છે, હવે ન્યાય શું કરવો?
પછી હાકીમ કહે છે કે હવે તમારે કંઈ કહેવું છે કસોટી માટે? તો આ કહે છે હા, એને કોઈ કે ઉપાડે. આવું કેમ કહ્યું હશે વૈષ્ણવે કે પેલા બ્રાહ્મણને ઉપાડે? તો કે પૂર્વજન્મમાં જો મેં લીધું હશે તો મને યાદ નથી, પણ આ જન્મમાં મેં નથી લીધું. તો આ જન્મમાં નથી લીધું એનું પ્રમાણ બીજું મેળવવું હતું, એટલે બ્રાહ્મણને ઉપડાવવાનું કીધું. અને બ્રાહ્મણ તો ઠરી ગયેલી હતી, લાલ પણ નહોતી, પણ તોય સ્પર્શ કરવા ગયો એને હાયકારો નીકળી ગયો. પછી તો બ્રાહ્મણ એકદમ નાસીપાસ થયો, બબડતો બબડતો ઘરે ગયો. હાકીમે પણ માફી માગી શ્રોફની કે શું થાય હવે, એણે કસોટી કરવાની કીધી પણ તમને કંઈ થયું નહીં, તમે સાચા છો. આ મનોમન વિચારે છે કે હું સાચો નથી, આ ગુસાઈજીનો ધર્મ સાચો છે, પુષ્ટિ માર્ગ સાચો છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે બ્રહ્મ સંબંધ આપ્યો છે એ સાચો છે. અને પછી એ બ્રાહ્મણને એકાંતમાં બોલાવીને કહ્યું કે કોઈને કહેતા નહીં, આ તો મારે આવું થયું હતું એટલે મારે આવી કસોટી કરવી હતી. તો કે આવ્યું થાય તો કે કર્યું છે તો હવે થયું, પણ ખરેખર આ લીલામાં બ્રાહ્મણ પણ દેવી જીવ છે, એટલે જ આ લીલામાં એ સંડોવાયો, બાકી એ ના આવી શકે. અને પછી એને પણ થયું કે તો પછી મારે પણ સેવક થવું જોઈએ, તો એને પણ સેવક થવાનો અવસર પ્રાપ્ત થયો. એ પ્રસંગ આવશે. આ પ્રસંગ એટલા માટે લીધો છે કે આ પતિત પાવન જે નામ છે, આ કોઈ સાર્વજનિક જગતના જે દૈવી જીવો સિવાયના જે પ્રવાહી જીવો છે, જે મર્યાદા માર્ગીય જીવો છે, જે પાપી જીવો છે, આ એમના ઉદ્ધાર માટેનું નામ નથી. ગોકુલનાથજીએ સ્પષ્ટતા કરી દીધી કે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરેલી છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કે જે જીવો જે છે પ્રવાહી છે, પછી મર્યાદા માર્ગીય છે અને પતિત છે, એમના માટે તો પૂર્ણ પુરુષોત્તમ કહે છે કે અમે અંશ અવતાર તરીકે એ કાર્ય સોંપેલું છે રામચંદ્રજીનું, એટલે કે રામ નામ લેવાથી એમના પાપ જઈ રહ્યા છે. પતિત પાવન નામ જે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, તો એ જે નામ છે પતિત પાવન એ બધા માટે છે. પણ આ જે નામ ગુસાઈજી કે જે પ્રગટ કરી રહ્યા છીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, એ સાર્વજનિક નથી. કેમ કે આ જે પ્રભુની જે પત્નીઓનો માર્ગ છે, આ ગોપીનો ભાવનો માર્ગ છે. આ ગોપી ભાવથી જે પડેલા છે એ લોકો જો હવે બ્રહ્મસંબંધ લીધા પછી પણ જો કોઈ અપરાધ કરે છે તો પછી એમને એ અપરાધમાં પાપથી મુક્ત કરવા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એ સ્વીકારેલું છે. એટલે ગુસાઈજીએ કહ્યું કે પતિત પાવન. તો આપણને થાય કે બ્રહ્મસંબંધ થયો છે, સર્વ પાપ બળી ગયા છે, તો પછી આ ભોગવવાનું આવે છે શું છે? તો એ પ્રસંગનો આજે પ્રસંગ બારીકીથી ફરી વાર આપણે સમજીશું તો સમજાશે. આ પ્રસંગ બારીકીથી સમજીશું તો સમજાશે કે બ્રહ્મસંબંધ થયા પહેલાના જે પાપ હતા એ તો બળી જ ગયા છે. એટલે બ્રહ્મસંબંધ પહેલા એને ધીરેલા પૈસા રાખેલા, એ પૈસા પાછા ન આપ્યા. શું કહીને ના આપ્યા? કે આ જન્મમાં જો મેં કોઈ આનું લીધું હોય તો, એટલે એ સીધું થઈ ગયું. પણ બ્રહ્મસંબંધ થયા પછી જો પાપ કરે છે, તો જો ગઈકાલનો પ્રસંગ આવ્યો તો મેં લીધો તો ગુલાબ ખાનનો, જે ગુલાબ દાસમાંથી ગુલાબ ખાન થયા. તો એ જે ગુલાબ દાસ હતા એ પૂર્વજન્મમાં મહાપ્રભુજીથી સેવક થયા, બ્રહ્મસંબંધ થયા, એટલે કે એમના પર સર્વ પ્રારબ્ધ ગયો. એ પછી એમણે ફરી પાછું જે પાપ કર્યું, પર સ્ત્રી ગમન કર્યું અને વૈષ્ણવોની ચુગલી કરી, એવું કંઈક છે. એ પાપ કરવાથી એમને પુષ્ટિ માર્ગમાં એવું છે કે બ્રહ્મસંબંધ થયા પછી પણ જો કોઈ પાપ કરે છે, જેમ કે પેલો વૃક્ષ થયો તો વૃક્ષ યોનિમાં કેમ આવ્યો? તો એણે પર સ્ત્રી ગમન કર્યું હતું, હા, અને એણે જ ચુગલી કરી હતી. તો પર સ્ત્રી ગમન બ્રહ્મસંબંધ થયા પછી કરે છે તો નિશ્ચિત એને ભોગવવું પડે છે. પણ એટલી મર્યાદા છે કેમ કે ગોવર્ધનનાથજીએ પોતાના જીવોને યાદ કર્યા છે, એટલે હવે એમના પાપ તરફ જોવાનું નથી, આ નિશ્ચિત છે. એટલા માટે 3 જન્મથી વધારે અંતરાય નથી. પણ કોઈ એમ માનીને ચાલે કે 3 જ જન્મનો અંતરાય છે ને તો આપણે કરો પાપ, કયા એવું નહીં બોલું, આજે બોલી ગયો એ તો એમ એ સહેલું નથી. ફરી માના ગર્ભમાં આવવું અને ફરી આ જ આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ દાવાનળ સળગી ઉઠ્યો, ત્રિવિધ તાપે બળિયા, આવું ને આવું દુઃખ વરીને 3 જન્મ કાઢવા,
એ જેનામાં હિંમત હોય જરૂર કરી શકે. એટલે જે ભ્રમસંબંધ થયા પછીના પાપ છે એ ભોગવવા પડે છે. એમાં 3 અંતરાય છે અને એ અંતરાય પછી મહાપ્રભુજી ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે કૃપા કરીને જીવને પાવન કરી દે છે, પણ ભોગવવું તો પડે છે. એટલે કોઈ એમ સમજી બેસે કે પતિત પાવન નામ ગુસાઈજીએ કહી દીધું એટલે હવે આપણને પાપ કરવા માટે તો હવે તો જાણે કે લાયસન્સ મળી ગયું, તો એના માટેના પ્રમાણો ઘણા બધા છે. ગુસાઈજીનો જે પેલો સેવક હતો જેણે સગી બહેનને મારી નાખી હતી, એનું ધન જોઈને એણે ધન બતાવ્યું. પહેલી વખત આવ્યો એના સાસરે, એની બેનના સાસરે, અને ધન બતાવ્યું અને જોઈને એની બેનને જ મારી નાખી અને સર્પ થયો. તો સર્પ થવું પડ્યું. માટ ગામ પાસે આવતા જતા લોકોને બહુ જ દુઃખી કર્યા. એટલા ફૂફાડા મારે કે લોકોએ જવા આવવાનું બંધ કરી દીધું. ગુસાઈજી જે આ પતિત પાવન નામ છે મહાપ્રભુજીનું, એ મહાપ્રભુજી ગુસાઈજીના હૃદયમાં બિરાજે છે. એટલે જે કાર્ય મહાપ્રભુજીથી થયું એ પછી ગુસાઈજી કરી રહ્યા છે. હવે તો આપે એ જ સર્પના દર પાસે આવી ત્યાં જ આપના ચરણ ધોયા અને એ જળ અંદર દરમાં ગયું, એને સ્પર્શ થયું, એને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ અને આ રીતે એને પતિતમાંથી પાવન કર્યો. પતિત પાવન નામ એના વિશે ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું છે કે પુષ્ટિ માર્ગ में जो पतित है तिनको पवित्र करण वारे. એટલે આ પુષ્ટિ માર્ગના જીવો માટે જ આવી કૃપા છે. પતિત કોણ ભાંતિ સો પાવન કરત હૈ. કેવી રીતે પાવન કરે છે? તો કહે છે કોઈ यह आशंका करे जो पुष्टि मार्ग तो निर्दोष है तामे कौन पाप ते पतित होते हैं. એટલે કે આમાં તો એક વખત ભ્રમ સંબંધ થાય છે મહાપ્રભુજીને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી એમાં, તો પછી શા માટે કોઈ પાવન થઈ ગયા પછી શું કરવા પાપ કરે, એવો કોઈને મનમાં સંદેહ થાય. यह आशंका हो तहाँ कहत है जो जैसे मर्यादा मार्ग में वर्णाश्रम धर्म अनेक प्रकार के कहे हैं, 300 विरुद्ध आचरण करे और वर्णाश्रम धर्म को आचरण न करे सोई पतित कहावे. तैसे पुष्टि मार्ग में शरण आए के पुष्टि मार्ग को धर्म छोड़ी अन्य धर्मों को आचरण करे सोई पुष्टि मार्ग में पतित कहावत है. એટલે મેં જે પેલા પાપ કયા એ તો બહુ જ નિમ્ન કક્ષાના છે. ગુલાબ ખાન વાળું પાપ કે વેશ્યા સાથે શરાબ અને કબાબ અને જે આ વૃક્ષ યોની. પણ આ જે પાપની વાત છે એમાં એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં ભ્રમ સંબંધ થયા પછી પણ જો કોઈ બીજા માર્ગમાં જતું રહે તો એને પતિત કહ્યો. सो पुष्टि मार्ग के पतित कहावत है. ताको श्री महाप्रभु जी अपने पुष्टि भक्ति मार्ग के धर्म को उपदेश करी के फिर पुष्टि भक्ति मार्ग में धर्म को आचरण कराए के पतितन को पावन करी पवित्र करत है, उनको उद्धार करत है, फिर अयोग्य को योग्य करत है, पुष्टि लीला रस को अनुभव करावत है. यह जताइवे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहे पतित पावन. तो कोई यह आशंका करे जो श्री आचार्य जी महाप्रभु में पतित पावन करवे को पूर्ण सामर्थ्य है, यह कैसे जान पड़े? सो शंका दूर करण के लिए अब नाम जो कहत है. खरेखर तो गुसाईजी મહાપ્રભુજીના ગુણ ગાવા માટેના લાહવા લૂંટવા છે એટલે જ આ નામ પ્રગટ કરી રહ્યા છે. આવી શંકા કોને જાય? આટલું બધું જાણી લીધું કે પ્રભુ કોણ છે, વલ્લભ સાક્ષાત પરળ બ્રહ્મ છે, પછી શંકા થાય શું કરવા? પણ એ બાને ગુસાઈજીને જ આપને આપનું જીવાને રસનો અનુભવ કરાવવો છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગુણગાનનો, અને આપના વૈષ્ણવોને પણ કરાવડાવવો છે. એટલે આપે આ નામ કે અમે કેવી રીતે માની લઈએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પતિત પાવન કરવા માટે સામર્થ્યવાન છે? તો કહે છે કે તે માટે નામ પ્રગટ કર્યું સ્વ યશોગામ સંહસ્ત યા ભોજ વિશ્ચર. એટલું અદ્ભુત છે આમાં વર્ણન કે પાર નહીં આવે આનો. ખરેખર ગુસાઈજીએ તો એટલી કૃપા વરસાઈ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને નામ પ્રગટ કરીને કે એમ જ થાય કે આ નામમાંથી ડૂબ્યા પછી બહાર નીકળવાનું મન ના થાય. પણ આપે આપના નામ જે પ્રગટ કર્યા છે નામ સ્તોત્ર કરીને, એનો મહિમા પ્રગટ નથી થવા દીધો. આપે આવા જ છે
એમને વલ્લભના જ ગુણગાન અને એમનો જ યશ ફેલાય એવો એમનો મનોરથ હતો ગુસાઈજીનો. એટલે નામ રત્ન આખ્યાન વિશે ટીકા જરૂર છે, પણ ગુસાઈજી આપ જ્યારે વલ્લભનું ગુણગાન કરે એવી રીતે જો નામ રત્નનું ગોકુલનાથજીએ કર્યું હોત કે હરિરાયજીએ કર્યું હોત તો આખી વાત જ જુદી હતી. જો કે ઘનશ્યામજીએ કે આપે કર્યું છે આ નામ રત્ન આખ્યાનનું. રઘુનાથજીએ કર્યું છે કે ઘનશ્યામજીએ, મારથી સ્મરણ નથી રહ્યું. એ પણ લઈશું આપણે, જો જેવું આપણને કાલી ગયેલી ભાષામાં એક એક નામનો, કારણ કે આ બધા 252 વૈષ્ણવની વાર્તામાંથી જ આપણે એમનો એ નામનો અનુરૂપ કોઈ લઈને પાવન થઈશું. કેમ કે વલ્લભના ગુણગાનનો આનંદ લીધો છે તો ગુસાઈજીના ગુણગાનનો આનંદ જરૂરથી લઈશું. તો આ જે મહાપ્રભુજીને આપના માર્ગમાં ગોવર્ધનનાથજીની આજ્ઞાથી જે જીવોને આપે અંગીકાર કરવાનો જે લાહવો લીધો છે એમાં પ્રસન્નતાથી લીધો છે, કોઈ આપને શ્રમ નથી પડ્યો. આપને એનો આનંદ જ્યારે લીલામાં પ્રાપ્તિ કરી આપે 3 આજ્ઞા પછી ત્યાં સુધી એક સરખો રહ્યો. કોઈ કંટાળો નહીં, થાક નહીં, ઉદાસીનતા નહીં. હવે એટલું જ નહીં, આજે નામ આવ્યું એના પરથી એવું થયું કે આપ આજે પણ ભલે લૌકિકોની દ્રષ્ટિએ નથી પણ અલૌકિક એટલે કે દૈવી માટે આજે પણ છે એવું આપે કહ્યું ભગવાન દાસને ત્યાં. તો એ પછી આપનું સામર્થ્ય કેવું છે કે અને આપ એવું પણ ઈચ્છે છે કે કદાચ મારા જીવો આવી રીતે બીજા માર્ગમાં ચાલ્યા જાય તો મેં હું ન, બીજા કોઈ વલ્લભ કુલને પણ નથી કહેતા કે તમે સંભાળી લેજો, આ બીજા માર્ગમાં જાય છે તો લાવજો. છેક સુધી મેં હું ન. કેમ? ગોવર્ધનનાથજીની આજ્ઞા વલ્લભને છે ને વલ્લભે કીધું મને આજ્ઞા કરી છે, બાળકોને આજ્ઞા નથી કરી. એટલે બાળકોને મારે નથી કહેવું, હું જ છું. એટલે આજની તારીખમાં પણ જે કોઈ અન્ય ધર્મમાં ચાલ્યા જાય છે એને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વયં પરબ્રહ્મ છે એટલે અંદર બેસીને એમના હૃદયમાં પ્રેરણા કરીને ક્યાં તો પછી કોઈને હૈયે બેસીને આપ એમને વળી પાછા લઈ આવે છે. એટલું જ નહીં, લાયા પછી એને પુષ્ટિ રસનો અનુભવ પણ કરાવી દે છે જેથી પછી એને ફરી પાછું ક્યાંય જવું ના પડે. અને આવા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સર્વોત્તમ સ્તોત્રમાં હવે આવતીકાલે જે નામ આવશે એ વર્ણન આવતીકાલે આવશે. બોલો શ્રી गोवर्धननाथ की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो.